ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા શ્વાનોની સંખ્યા ઘટાડવા અને હડકવા નિયંત્રણ માટે રખડતા શ્વાનોને પકડી ખસીકરણ અને રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે। છેલ્લા પખવાડિયામાં ટીમે 150 જેટલા શેરી શ્વાનોને પકડી તેમનું ખસીકરણ અને રસીકરણ કર્યું છે। ભરૂચ શહેરમાં શ્વાન કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે। ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023 અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરાઈ છે। લોકોની ફરિયાદોના પગલે પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે। આ અંગે પાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર અને હાઈકોર્ટના આદેશ મુજબ આ કામગીરી શરૂ કરાઈ છે। દાહોદની સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ નામની સંસ્થાને આ કામગીરી સોંપવામાં આવી છે, જેઓની ટીમ શહેરના અલગ અલગ વોર્ડ વિસ્તારમાંથી સવારે શ્વાનોને પકડી જેબી મોદી બાગની બાજુમાં આવેલા પાલિકાના ગેરેજ નજીક બનાવવામાં આવેલ વિશેષ સ્થળે રાખે છે। ત્યાં તબીબ દ્વારા તેમનું ખસીકરણ અને રસીકરણ કરવામાં આવે છે। ત્યારબાદ તેમને 5 દિવસ સુધી રાખી ખોરાક આપવામાં આવે છે અને સ્વસ્થ બન્યા બાદ તેઓને તેમના વિસ્તારમાં છોડી મૂકવામાં આવે છે। છેલ્લા પખવાડિયામાં 150 જેટલા શેરી શ્વાનોને પકડી તેમનું ખસીકરણ અને રસીકરણ કરવામાં આવ્યું છે। એબીસી બર્થ કંટ્રોલ રૂલ્સ અંતર્ગત શહેરી વિસ્તારની અંદર શેરી કૂતરાઓ, શેરીમાં રખડતા કૂતરાઓની વસ્તીમાં વધારો ના થાય અને એમની સંખ્યા ઘટે, સાથે સાથે એમને હડકવા વિરોધી રસી પણ આપવાની થતી હોય છે। એ અનુસંધાને ભરૂચ નગરપાલિકા દ્વારા NGO સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટને આ કામગીરી આપવામાં આવેલ છે। અત્યાર સુધી લગભગ 150 જેટલા શેરીના રખડતા કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવેલ છે અને રસીકરણ પણ કરવામાં આવેલ છે। જે જગ્યાએથી કૂતરા ઉપાડવામાં આવે છે એ જગ્યા એ કૂતરાઓને અમારા શેલ્ટર હોમમાં રાખી ત્યાં ઓપરેશન કરવામાં આવે છે, એમને રસીકરણ કરવામાં આવે છે અને એમની જે રૂઝ આવે ઓપરેશન પછીની, ત્યાર પછી જે વિસ્તારમાંથી એમને લીધેલો હોય એ જ વિસ્તારની અંદર પરત મૂકવામાં આવે છે। અત્યાર સુધી લગભગ 150 જેટલા કૂતરાઓ ઉપર આ કામગીરી કરવામાં આવેલ છે અને વોર્ડ વાઇઝ આ કામગીરી ચાલી રહી છે અત્યારે। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।